નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરના ટાઉન હોલ ખાતે પાલીતાણા ભૈરવનાથ પીઠના મહંત રમેશભાઈ શુક્લના વ્યાસાસને ભાગવત કથાનું સુંદર આયોજન થયું. પાલીતાણાના ભૈરવનાથ પીઠના મહંત અને ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ શુક્લના વ્યાસાસને સિહોરના ભીખાભાઈ હલુકા અને પરિવારના યજમાન પદે ભાગવત કથા યોજાય છે. તારીખ 2 નવેમ્બરથી શરૂ થયેલ કથાની પૂર્ણાહુતિ શનિવારે છે. કથા દરમિયાન મહેમાનો, સમાજ આગેવાનો અને પૂજ્ય કણીરામ બાપુ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનનું જીવન દર્શનનું આયોજન ભરતભાઈ વેલકામ, અદાણી મેહુરભાઈ, રત્નાભાઈ, સુરાભાઈ વીએસ તમામ અહીં પધારી રહ્યા છે. પૂજ્ય બાપુ, પૂજ્યપાદ બાપુ આપણી વચ્ચે જ્યારે આવી રહ્યા છે ત્યારે ખરેખર બોલીએ વડવાળા ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. આનંદની અનુભૂતિ થાય આવો સુંદર મજાનો સમયાનો અને અમારી સમાજના ગૌરવ સમાન સૌ મહાનુભાવો આગેવાનો ઉપસ્થિત હોય, મારી માતાઓ બહેનો ઉપસ્થિત હોય ત્યારે ખરેખર ભીખાભાઈ, મીનાબેન, જિગ્નેશ અને દીકરી ધારા આ ખરેખર એક પરિવારને આપણા સૌ વતી આવો સુંદર મજાનો સુવર્ણ ધર્મ ઉત્સવ યોજાવા બદલ આપણે એને લાખ લાખ અભિનંદન આપીએ છીએ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. હોય જેમાં તેજસ્વીતા હોય. ભીખાભાઈ આખો પરિવાર પૂજ્ય બાપાનું સન્માન કરી રહ્યો છે. આપણા સૌ વતી હલુકા પરિવારના ભુવા હતા પણ સાથે છે. ભીખાભાઈ મયારામ બાપુનું પણ સ્વાગત કરી રહ્યા છે. ભીખાભાઈ નારાયણભાઈ હલુકા એ વડવાળા દેવના એ અમારા મહંત બાપુ આ પ્રસંગે પધાર્યા હોય. અતિ આનંદની અનુભૂતિ આપણા સારા સુરા એવું જબરજસ્ત નામ કે જે પીરાણું જાગતું પીરાણું છે કદમગીરી ખાતે એવા મયારામ બાપુ પણ અમારી વચ્ચે ઉપસ્થિત. આજે ખરેખર ધર્મ ઉત્સવમાં સંતો મહંતો આગેવાનો બધા ઉપસ્થિત છે ત્યારે અતિ આનંદ અનુભવીએ. સિહોરના રબારી સમાજના માલધારી યુવાનો એમ કે અશોકભાઈ મને કે આવો તો ન ભૂતો ન ભવિષ્યથી જબરજસ્ત ધર્મ ઉત્સવ યોજાનો છે. અમારે ભીખાભાઈ હલુકાએ એક બીડું ઝડપ્યું અને ત્યાર પછી એમ કહેવાય છે કે આની વિટંબણાઓ આવે, દીપનું પ્રાગટ્ય કરો તો ખરેખર ક્યારેક પવનના વંટોળો આવે પણ એમાં વંટોળની વચ્ચે પણ જો દીવો અખંડ બોલતો હોય. થાળ ભર્યું. હે વડવાળા, હે દ્વારકાધીશ, પધારો ભોગ આરોગવા. ભોગ આરોગવાનું કીધું. કનૈયો ફળિયામાં રમે છે. કનૈયો ફળિયામાં રમતો તો થયું કે મને દાદા બોલાવે છે. કનૈયો આવીને દાદાની થાળીમાં હતું એટલું બધું પૂરું. સુમહાતપા વ્રજં જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. આજ ગર્ગાચાર્ય મહારાજ આજે લાલાનું નામ પાડવા આવ્યા છે. ચુસ્ત બ્રાહ્મણ છે બાપુ. કોઈના હાથનું ખાય નહીં, કોઈનું ઓડેલું પીવે નહીં. એટલે અભડાવું જાઉં. નંદ બાવા પગે લાગ્યા. યશોદાએ લાલાને ધમકાવ્યું કે વારે વારે જાય છે ત્યાં. અને ત્યારે યશોદા અને કનૈયાએ કહ્યું, માં તને ખબર છે ને હું આમંત્રણ વિના ન જાઉં ક્યાંય. એ દાદો મને બોલાવે છે. યશોદાએ કહ્યું, એ તો 4 હાથવાળા ભગવાનને બોલાવે, તારો તો 2 જ હાથ છે. અને કનૈયાએ કહ્યું, માં તું કે તો હું 4 હાથવાળો બની જાઉં. યશોદા પગે લાગ્યો કે આ સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.